મ્યુનિસિપલ કમિશનરે આપ્યું નિવેદન। વડોદરાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર દ્વારા કર્મચારીને માર મરાયાનો મામલો અંતે કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે આપ્યું નિવેદન। હાલ શહેરમાં પૂરની પરિસ્થિતિ હોવા છતાં પાર્થ બ્રહ્મભટ્ટ જવાબદારીમાંથી છે ગાયબ। ગઈકાલે મીડિયામાં એક જે ક્લિપ ફરતી થયેલી છે એમાં ફાયર વિભાગના કર્મચારી એવું જણાવી રહ્યા છે કે મને ચીફ ઓફિસર શ્રી દ્વારા મારામારી અને ગાળાગાળી કરવામાં આવેલી હતી અને તેઓ હોસ્પિટલમાં હતા એવું વિડીયો ક્લિપ પરથી જણાય છે। આ બાબતે અમે જે ખાતાના વડા છે એમની પાસેથી અહેવાલ માગેલો છે અને અહેવાલ અન્વયે આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે। નશાની હાલતમાં પણ હોય એવું લખવામાં આવ્યું છે, ફરિયાદની અંદર ઉલ્લેખ છે આખો, તો શું કઈ રીતની તપાસ થશે એની અંદર? એ બાબત જે પોલીસ વિભાગ હસ્તકની બાબત છે, જે એમને આક્ષેપ છે કે નશાની હાલતમાં હતા, તો એ પોલીસ વિભાગ દ્વારા એમાં અચૂક કાર્યવાહી કરવામાં આવી હશે। સર, ખાતાના જે અધિકારી છે એમના દ્વારા આપને અહેવાલ આપી દેવામાં આવ્યો છે? ના, ખાતાના અધિકારી તરફથી અહેવાલ મળવા બાકી છે અને મળેથી તરત કાર્યવાહી કરવામાં આવશે। સર, આવા કિસ્સામાં શું કાર્યવાહી કરવામાં આવતી હોય છે પોલીસ ફરિયાદ થયા બાદ? પોલીસ ફરિયાદ થયા બાદ તો કોઈ કાર્યવાહી, કોઈ જ્યારે કસ્ટડીમાં મૂકવામાં આવે ત્યારે સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે। પોલીસ કસ્ટડીમાં જાય તો સસ્પેન્ડ કરવામાં આવે કોઈ બાબત નથી, પરંતુ આમાં જે અહેવાલ આવે એના આધારે આગળની કાર્યવાહી અચૂક કરવામાં આવશે। સર, અત્યારે પાર્થ બ્રહ્મભટ્ટ જે ચીફ ફાયર ઓફિસર છે અત્યારે ક્યાં છે? એમની ઓફિસે નથી, કોઈ પણ જગ્યાએ નથી? એ બાબત મારી ધ્યાનમાં નથી કે હાલ ક્યાં છે। પણ આપ તો વહીવટી વડા છો? ના, વહીવટી વડા છો, પણ એમની નીચે એમની ઉપર પણ જે ખાતાના વડા હોય છે, એટલે એમના નિરીક્ષણમાં અચૂક બાબત હશે કે હાલ ક્યાં છે। શહેરમાં પૂરની પરિસ્થિતિ છે, અત્યારે ચીફ ફાયર ઓફિસર જ ગાયબ છે, એ છે જ નહીં જવાબ આપવા માટે, ફોન પર નથી રહી રહ્યા, તો એ છે ક્યાં? આપ તો એ ફોન નથી ઉપાડતા એટલે અમે તમને પૂછી રહ્યા છીએ। એટલે મારે સીધી એમની જોડે કાર્યવાહી આવતી હોતી નથી। અમારે કોઈ જે ફાયર વિભાગની કાર્યવાહી હોય તો એમને HOD સાથે અમે વાત કરતા હોઈએ છીએ અને તે પૂરની પરિસ્થિતિ છે એનું નિયંત્રણ અત્યારે CCTV સેન્ટર પરથી થઈ રહેલું છે, એટલે પૂરની જે કામગીરી છે એમાં કોઈ અડચણ આવેલી નથી। પરંતુ તમે જે જણાવો છો કે ફાયર ઓફિસર ઉપલબ્ધ નથી, તો એ ક્યાં છે એની તપાસ કરવામાં આવશે। તમને તો જાણ હશે ને? ના, એવું બરાબર છે, દરેક બાબતની મને જાણ હોય જ એવું મારાથી ના કહી શકાય। મને જેટલી બાબત જાણમાં હશે હું આપને જણાવું છે કે મારી પાસે આટલી બાબતની જાણ છે। ચીફ ફાયર ઓફિસરે આવી સ્થિતિમાં પોતાની ઓફિસમાં તો હાજર હોવું જોઈએ ને? સવારથી હાજર જ નથી ચીફ ફાયર ઓફિસર। એ હાજર છે કે નહીં અમે તપાસ કરાવીશું, પણ તમારી વાત સાચી છે કે એમણે હાજર રહેવું જોઈએ। સર, જે પ્રકારે ઇમરજન્સીની સિચ્યુએશન છે કે ગઈકાલ રોજ સૈનિક રેસ્ક્યુ કરીને પોતાના ફરજ માટે બદામડી બાગ આવે છે, ત્યાં એને મારવામાં આવે છે, ત્યાંથી પછી GIDC સુધી એને કારમાં મારીને લઈ જવામાં આવ્યો છે। કેટલી ગંભીર પરિસ્થિતિ, આપ શું માનો છો આ પ્રકારની? આ તમે જે જણાવો છો કે GIDC સુધી કારમાં મારીને લઈ ગયા, એવી બાબત મારી જાણમાં નથી। મેં જે વિડીયો ક્લિપ જોયેલી છે એ પ્રમાણે જે કર્મચારી છે હોસ્પિટલમાં રહીને એવું જણાવી રહ્યા છે કે મને ફાયર ઓફિસર દ્વારા મારવામાં આવેલો છે અને ગાળાગાળી કરવામાં આવેલી છે, અને આ બાબતે શું ખરેખર હકીકત છે એ બાબતે અહેવાલ મેળવવામાં આવી રહેલો છે। સર, ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ રોજ પોતાની ઓફિસમાં રાતના સમયે વિદેશી શરાબની મહેફિલો માણે છે, દારૂ પીએ છે, એવું અગાઉ પણ વાતો અને આક્ષેપો સામે આવ્યા છે। આજ દિન સુધી તેમની સામે કોઈ તપાસ એવી કોઈ કરવામાં નથી આવી? કારણ કે 1 મહિના પહેલા જયારે પૂર આવ્યું ત્યારે પણ તેમની સામે આ જ આક્ષેપ થયા હતા, તેમને ફોન જ નહોતા ઉપાડ્યા અને નશાની હાલતમાં હતા। આક્ષેપ તે વખતે એવો પણ હતો કે એમના જ કર્મચારીએ બોટલ લાવીને તેમને આપી હતી। જે તમે જણાવો છો કે એમણે પૂરની પરિસ્થિતિ દરમિયાન ફોન ઉપાડેલો નથી, એ બાબતે અમે એમની પાસેથી સ્પષ્ટતા પણ માંગેલી છે। શરાબની મહેફિલ માણે છે, દારૂ પીએ છે, એ મામલામાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે? એ બાબત મારી પાસે કોઈ રજૂઆત આવેલી નથી, એટલે એ બાબતે હું કંઈ જણાવી શકું નહીં। હવે વહીવટીતંત્ર કેવા પ્રકારના પગલાં લેશે? મેં જણાવ્યું તે પ્રમાણે એમના જે HOD છે એમની પાસેથી અહેવાલ માંગવામાં આવી રહેલ છે। અહેવાલ મળેથી તુરત જ કાર્યવાહી। HOD છે અત્યારે શ્રી દેવેશ પટેલ છે, એવું કેવું છે કે એમને અહેવાલ આપી દીધો છે? અહેવાલ એમણે અમને મોકલાવ્યો હશે તો હું તપાસ કરીશ। એમની જેમ જ છે, કારણ કે એમને ફાયર બ્રિગેડનું જ્ઞાન જ નથી CHB। ના, એ તો અમારી વહીવટી અનુકૂળતા પ્રમાણે એમને ચાર્જ આપવામાં આવેલો છે। એમનો જે અહેવાલ હશે તો હું તપાસ કરી। અહેવાલ તમને આપી દીધો છે, તમે અહેવાલ વાંચ્યો જ નથી? આટલી ગંભીર બાબતમાં આપે અહેવાલ જ નથી વાંચ્યો? કારણ કે એમનું એવું કેવું છે, ત્યાંથી જ અમે અહીંયા આવ્યા કે તમને અહેવાલ સુપ્રત કરી દીધો છે, તમે અહેવાલ જ નથી વાંચ્યો? હું એમને પૂછી લઈશ કે એમનો અહેવાલ ક્યારે મને મોકલાવ્યો છે, અને જો અહીંયા આવ્યો હશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। તો એવું નથી લાગતું કે ચીફ ફાયર ઓફિસરને બચાવવાના? ના, મેં જણાવ્યું તે પ્રમાણે અહેવાલ મળેથી તુરત જ કાર્યવાહી કરવામાં આવશે। કોઈને છોડવામાં નહીં આવે? તુરત જ કાર્યવાહી કરવામાં આવશે। અહેવાલ બાદ કેવા પ્રકારની કાર્યવાહી થશે? અહેવાલની જે છે અહેવાલ આવે એના પરથી નક્કી થઈ શકશે